આજે આપણે બનાવીશું મંચુરિયન. મંચુરિયન બનાવવા માટે મેં અહીંયા એક નાની કોબીજ અને એક સૂકી ડુંગળી અને 2 ગાજર એ બધું આ રીતે ચોપ કરીને રાખ્યું છે પહેલેથી. હવે તમારે પણ આ રીતે ચોપ કરીને રાખવાનું છે. ઘણીવાર બધા એમ કહેતા હોય છે કે ઘરે એમ કે બહાર જેવું મંચુરિયન નથી શકતું. એવું શક્ય જ નથી કે બહાર જેવું મંચુરિયન ના બને. આજે હું તમને એવું બનાવીને બતાવીશ અને તમે પણ બનાવજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરીને મને ચોક્કસ જણાવજો. વિડીયો તો જુઓ છો પણ પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું રાખજો. હવે એની અંદર આપણે આદુ અને મરચાંની પેસ્ટ છે એ આપણે અહીંયા નાખીશું. બરાબર છે. પછી એની અંદર આપણે આ લસણની પેસ્ટ છે એ લસણની પેસ્ટ નાખી અને એને બરાબર મિક્સ કરી દઈશું. અહીંયા વેજીટેબલ મંચુરિયન બનાવવા માટે મેં બધું જ મિક્સ કરી દીધું છે. હવે એની અંદર આપણે નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું. મીઠું કર્યા પછી એમાં આપણે નાખવાનું છે અહીંયા કાળા મરીનો પાવડર. કાળા મરીનું પાવડર નાખ્યા પછી એને મિક્સ કરીશું. અહીં આટલી વસ્તુ ઉમેરી દઈએ. એના પછી એની અંદર મેં 1 વાટકી, એનું માપ કમ્પ્લીટ છે કે 1 વાટકી આપણે ચોખાનો લોટ લેવાનો છે અથવા તો મેદાનો લોટ લેવાનો છે. તો મેં અહીંયા ચોખાનો લોટ લીધો છે એ અહીંયા એડ કરી દઈશું. અને એ જ વાટકીનું માપમાં મેં અહીંયા કોર્નફ્લોર લીધો છે. જો તમારી જોડે કોર્નફ્લોર ના હોય તો મકાઈનો લોટ પણ તમે યુઝ કરી શકો છો. એટલી જ વાટકી મેં અહીંયા આ લીધું છે. હવે આપણે એને બરાબર સરસ સારી રીતે હલાવી અને એને મિક્સ કરી દઈશું. એના પછી આપણે અહીંયા શેઝવાન સોસ લીધો છે 1 ચમચી, એ એડ કરવાનું છે. એને એડ કરીશું. બરાબર. પછી એની અંદર છે મેં અહીંયા કશ્મીરી લાલ મરચું લીધું છે એ થોડું એડ કરીશું. એના પછી એને બધું મિક્સ કરી દઈશું. હવે એ લોટના આવા સોફ્ટ એકદમ બધા બોલ વાળીને મૂકી દેવાના છે. એને રેસ્ટ નથી આપવાનો, ફટાફટ એના બોલ વાળી દેવાના છે. અહીંયા જુઓ કે મેં બધા બોલ બનાવી દીધા છે. અહીંયા આપણે મંચુરિયનના બોલ તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એક એક કરી અને બોલ સરસ રીતે તળી દઈશું. એકદમ તેલ ગરમ થવા દેવાનું નથી. અહીંયા હવે ધીમે ધીમે આ રીતે હોય એટલે જ આપણે એને તળવાનું છે. અને પછી ગેસ લો કરીને તળવાનું છે. એકદમ તળીશું તો અંદરથી કાચા રહી જશે. અહીંયા મંચુરિયન બોલને આ રીતે તળી લેવાના છે. બસ આ રીતે રેડ કલરનો કલર આવી જાય એટલે પછી આપણે એને કાઢી લઈશું એક એક કરી. એને જો કે આવી રીતે આ રીતે બોલ તળી લેવાના છે. સરસ મજાના બોલ તળી અને તૈયાર છે. તમે જોઈ શકો છો. આમાં આપણે પાણી બિલકુલ નથી નાખ્યું. શાકભાજી જે ચોપ કરી હતું એની અંદર જ લોટ મિક્સ થઈ ગયો છે. મેં અહીંયા એક બાઉલની અંદર 3 ચમચી મેંદો લીધો છે અને 3 ચમચી કોર્નફ્લોર લીધો છે. એની અંદર આપણે પાણી નાખી અને એની સરસ ગ્રેવી જેવું બનાવી લઈશું. જે એના આપણે વઘાર કરીશું એની અંદર નાખવા થશે. અહીંયા મેં આપણે ગ્રેવી બનાવવા માટે પહેલાં બાઉલમાં આ લાલ રેડ ચીલી સોસ અને બ્લેક કલરનો સોયા સોસ અને કિસાનનો ટમેટો સોસ એ ત્રણેય વસ્તુ 3 ચમચી લઈ અને અહીંયા મિક્સ કરી અને ગ્રેવી બનાવીને રાખી છે. જે ફ્રાય કરતી વખતે આપણે અંદર નાખીશું. મંચુરિયન ફ્રાય કરવા માટે આપણે અહીંયા આ રીતે કઢાઈમાં તેલ લઈ લીધું છે. અહીંયા તેલ ગરમ કરી દીધું છે. હવે તેલ આવી જાય એની પછી આપણે 3-4 આખા લસણની કળીઓ અંદર નાખી દઈશું. એનાથી સરસ મજાનું સ્ટ્રક્ચર આવે છે. હવે અહીંયા મેં કેપ્સિકમ અને સૂકી ડુંગળી અને લીલી ડુંગળી બધું એક સરખું ભેગું કાપી અને રાખેલું છે. જે અંદર આપણે ફ્રાય કરતી વખતે નાખીશું. એની અંદર આપણે આદુ, લસણ અને લીલું મરચું જે ક્રશ કરીને રાખેલું હતું ટીપને એને આપણે એડ કરવાનું છે. પછી આ બધાને આપણે એકદમ સારી રીતે હલાવી દઈશું. તમે જુઓ કે આ રીતે આપણે સરસ મજાનું હલાવી દીધું છે. હવે એની અંદર કાળા મરીનો ભૂકો છે એ નાખવાનો છે.
પછી સ્વાદ પ્રમાણે આપણે એમ મીઠું નાખીશું. પછી એને બરાબર હલાવી દઈએ. હું હલાવું ત્યાં સુધી પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. તમે વિડીયો તો જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા, એવું ચાલે? પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. હવે એની અંદર આપણે જે 3 સોસ ભેગા કર્યા હતા એ, અને સોસની અંદર મેં 1 ચમચી વિનેગર પીળ નાખી દીધો છે, એટલે એ ગ્રેવી આપણે એડ કરવાની છે. આ રીતે એડ થઈ જાય પછી આપણે જે સ્લરી બનાવી હતી મેદાનો લોટ અને કોર્નફ્લોર લઈ એને આપણે અહીંયા એડ કરવાનું છે. પછી એને બરાબર હલાવી દેવાનું છે. તો ગ્રેવીની અંદર આપણે કાશ્મીરી મિર્ચ એડ કરીશું. હવે એને બરાબર મિક્સ કરીશું. તમે જુઓ કે જેમ જેમ સંતળાશે ને એમ એમ એનો કલર પકડાતો જશે. તો સરસ મજાની ગ્રેવી બનવા માંડી છે. ગ્રેવી બનીને તૈયાર છે. હવે આપણે એક એક કરી અને એની અંદર બોલ નાખી દઈશું. પછી એને હલાવી. અહીંયા ગરમા ગરમ સરસ મજાના મંચુરિયન તૈયાર છે. એની અંદર આપણે ઓનિયન એડ કરીશું.